બધું જ સળગીને રાખનો ઢગલો થઈ જાય ને ત્યારે થોમસનું એડિશન થાય છે. થેન્ક ગોડ ફોર બર્નિંગ માય ઓલ મિસ્ટેક્સ. અરે વાહ ભગવાન છે મારી બધી જ ભૂલને સળગાવી નાખી. હવે હું જે કરીશ એ નવેસરથી કરીશ. આ સીતા એટલે સાર્થક વિચાર. પરંતુ આજે ટીવીના ટમટમિયામાં અટવાયેલો, મોબાઈલથી મનમાં મૂંઝાયેલો, ઇન્ટરનેટના ઈગોમાં રચાયેલો અને સિનેમા ઘરમાં સલવાયેલા આજના આ અર્જુનને સાર્થક વિચાર મળશે ક્યાંથી? કવિ અમિત મિશ્રના કાવ્ય પ્રમાણે કહું તો मन में सोच लिया कि अर्जुन की बुद्धि न सटने दूंगा, समर भूमि में पार्थ को कमजोर नहीं पड़ने दूंगा। धर्म बचाने खातिर एक नव अभियान शुरू हुआ, धर्म बचाने खातिर एक नव अभियान शुरू हुआ। उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू, उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ। આજનો અર્જુન કહે છે, હે ભગવાન તું મને લાખ રૂપિયાની નોકરી લગાવી દે ને તો હું તને 10 રૂપિયાનો હાર પહેરાવીશ. વાહ ભાઈ વાહ, ભગવાને તને લાખ રૂપિયાની નોકરી લગાવી આપે ત્યારે તું તેને 10 રૂપિયાના હારની લાલચ આપી રહ્યો છે. છતાં ભગવાન કહે છે, કર્મણી એ વાહિકા રસ્તે માં ફલેશુ કદાચન. તું કર્મ કર, ફળની ચિંતા ન કર. આ એટલે સાર્થક વિચાર. ફરી આજનો અર્જુન કહે છે, હે ભગવાન હું થાકી ગયો, હું હારી ગયો, હું ફેલ થયો, મને આત્મહત્યા કરવાનું મન થાય છે. ત્યારે ગીતાકાર કહે છે, શુદ્રમ હૃદયે દૌર્બલ્યમ. તારી અંદર રહેલી દુર્બળતાને દૂર કર, ઉઠ ઊભો થા. આ એટલે સાર્થક વિચાર. અરે જ્યારે સુનિતા વિલિયમ્સ અવકાશમાં જાય છે ત્યારે તેમાં ગીતાને સાથે લેતી જાય છે, કારણ કે મન તો બધા વ્યક્તિ પાસે છે, મનોમંથન ફક્ત માં ગીતા પાસે છે. ગીતાને કોટમાં નહીં પરંતુ કોર્સમાં લાવવાની જરૂર છે. પાણી જોવાથી તરસ નથી છીપાતી, પાણી પીવાથી તરસ છીપાય છે. એવી જ રીતે માં ગીતાને ગોખલામાં રાખવાની નહીં પરંતુ તેનું શ્રવણ કરવાથી, તેને વાંચવાથી અને તેનું મનોમંથન કરવાથી જીવનમાં સાર્થક વિચાર આવે છે. એક ગામ હોય છે, એ ગામમાંથી એક નદી પસાર થતી હોય છે. તે નદીના કિનારે એક પુરુષ બેઠા બેઠા શ્રીમદ ભાગવત ગીતાનું પઠન કરતા હોય છે. તેની બાજુમાંથી એક નવયુવક નીકળે છે અને તેને પૂછે છે કે તમે આ શું વાંચી રહ્યા છો? ત્યારે તે કહે છે કે હું શ્રીમદ ભાગવત ગીતા વાંચી રહ્યો છું. તે એને પૂછે છે કે આ વાંચવાનું કારણ શું છે? તે કશું બોલતા નથી. થોડી વારમાં ત્યાં બ્લેક કલરની તે કાર આવે છે. તે કારમાંથી 4 કમાન્ડો ઉતરે છે. તે પુરુષને સલામ કરીને તેને કારમાં બેસાડે છે. તે નવયુવક આ જોઈને આશ્ચર્યચકિત રહી જાય છે. તે તેની પાસે જાય છે અને પૂછે છે કે તમે કોણ છો? ત્યારે એ હળવેથી બોલે છે કે હું ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છું. એ કહે છે કે તમે તો આટલા મોટા વૈજ્ઞાનિક છો તો તમારી આ શ્રીમદ ભાગવત ગીતા વાંચવાનો અર્થ શું? એ કહે છે કે હું મારા લક્ષ્ય સુધી પહોંચ્યો છું તો શ્રીમદ ભાગવત ગીતા વાંચીને, કારણ કે ભાગવત ગીતા એ આપણા જીવનનું પથદર્શક પુસ્તક છે. જ્ઞાન ગંગોત્રી વહાવી તે શ્રી કૃષ્ણની જેમ, જ્ઞાન ગંગોત્રી વહાવી તે શ્રી કૃષ્ણની જેમ સ્વાર્થની આ દુનિયાને કર્યો તે નિસ્વાર્થ પ્રેમ, સ્વાર્થની આ દુનિયાને કર્યો તે નિસ્વાર્થ પ્રેમ. ગીતાનું જ્ઞાન જાણી લીધું તે હેમખેમથી, ગીતાનું જ્ઞાન જાણી લીધું તે હેમખેમથી. ફક્ત આરતી પ્રસાદને હું ભક્તિ ગણું કેમ? ફક્ત આરતી પ્રસાદને હું ભક્તિ ગણું કેમ? ભક્તિ સમજાવી છે ગીતામાં તું વાંચજે, ભક્તિ સમજાવી છે ગીતામાં તું વાંચજે. મનડું પ્રભુના શરણમાં તું રાખજે, તારું મનડું પ્રભુના શરણમાં તું રાખજે. પ્રભુ હું નાનો છું, અધૂરો છું, પણ તારો છું એ ગર્વ મને. તુજ સપનનો મળે સહારો તો જીવન અનોખું પર્વ બને. તારા વિચાર ગામડે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે લઈ જશે. કરશનભાઈમાં કૃષ્ણ અને અર્જુનભાઈમાં અર્જુન જાગૃત કરીશ. પાંદડે પાંદડે વેદ છે, ગીતાનો સંદેશ છે. આ સંદેશ લઈને હું આખી દુનિયા ફરીશ. અંતમાં એટલું જ કહીશ કે ગીતા રૂપી જ્ઞાન આપનાર શ્રી કૃષ્ણને વંદન, ગીતાનું જ્ઞાન લેનાર શ્રી અર્જુનને વંદન, ગીતાને લખનાર વેદ વ્યાસને વંદન અને ગીતાને સમજનાર મહાપુરુષને શત શત વંદન. ખૂબ સરસ. ત્યારબાદ આ કાર્યક્રમને આગળ વધારતા હું આમંત્રિત કરું છું સોલંકી ચિરાગભાઈને.